પોરબંદર પંથકમાં ખનીજ ચોરી સામાન્ય બાબત બની ગઈ છે અને તંત્ર રીતસર આ ખાડે કાન કરવામાં આવતા હોય તેવું રીતસર દેખાઈ રહ્યું છે। અહીં કાયદેસર પહાડ ખોદી નખાયો હોવા છતાં ખાડ ખનીજના અધિકારીઓ સબ સલામતના ગાણા ગાય છે। જુઓ અમારો ખાસ અહેવાલ। મ્યાણીથી માધવપુર સુધીના પોરબંદર વિસ્તારના 120 કિલોમીટરના દરિયા કિનારે રેતી ચોરી અને પથ્થરની ખનીજ ચોરી તો સામાન્ય બાબત બની ગઈ છે। તંત્રની મીઠી નજર હેઠળ આ પ્રકારની ખનીજ ચોરીઓ ખુલ્લેઆમ થતી હોવાની અનેક રજૂઆતો પણ થઈ છે, પરંતુ આજે અમે આપને જે બતાવવા જઈ રહ્યા છે તે દરિયા કિનારાનો વિસ્તાર નથી, પરંતુ વનરાજાના વસવાટનો વિસ્તાર છે। આ છે બરડો ડુંગર। આપ આપના ટીવી સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો તે ડુંગર લદાતાર બસ સ્ટેન્ડની પાછળ રામગઢ વિસ્તારમાં છે, જે સિંહોનું સંવર્ધન કેન્દ્રની બિલકુલ નજીક આવેલ છે। આપ રીતસર જોઈ શકો છો કે આ ડુંગર કેટલી હદે ખોદી નખાયો છે, જાણે આ ડુંગરનું નિકંદન કાઢી નાખવા માંગતા હોય તેવી મનસા ખનીજ ચોરોની રીતસરની દેખાઈ રહી છે અને આ અંગે સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો પણ કરી છે, પરંતુ પોરબંદરના ખાણ ખનીજ વિભાગના અધિકારી પરમાર આજે પણ મીડિયા સમક્ષ કોઈ ઇનલીગલ ન થયું હોવાના અને સબ સલામત હોવાના ગાણા ગાય છે। સાંભળો એના જ મોઢેથી। પહેલા તો જણાવ કે લધારદાર જગ્યામાં કોઈ અમારી લીઝો નથી, પણ નિયર એરિયામાં રામગઢની અંદર એક લીઝ આવેલી છે, એમાં શું કહેવાય મટીરિયલ ઉપાડવા માટેની જે તે વખતે પરમિશન આપેલી હતી। વધુમાં જણાવવાનું કે આ વિસ્તારમાં અમને લેખિત કે મૌખિક ટેલિફોનિક ફરિયાદો મળી, તો એ આધારે અમારી ટીમે તપાસ હાથ ધરી હતી। તપાસમાં એવું કોઈ ઇલીગલ માઇનિંગ એક્ટિવિટી તપાસ ટીમના ધ્યાને આવેલ નથી, પરંતુ ફરીથી અમે લોકો આ બાબતે ગંભીરતા દાખવીને ચકાસણી કરાવીશું કે ભાઈ એ વિસ્તારની અંદર કોઈ ખનન પ્રવૃત્તિ, ખોટી પ્રવૃત્તિ તો નથી ચાલતી। ખનન બાબતેની કોઈ જ માહિતી અત્રે મળી નહીં। અત્યાર સુધી કોઈ એવી કોઈ કમ્પ્લેન પણ નથી। રામગઢ વિસ્તારની અંદર એક લીઝ હતી, એની અંદર આપણે જે તે વખતે શું કહેવાય લીઝ ધારકની રજૂઆતના આધારે જે જગ્યા ઉપર જે મટીરિયલ પડ્યું હતું એને ખાલી શું કહેવાય ખસેડવા માટે એ પણ સરકારના જે પણ નીતિ નિયમો છે એ પ્રમાણે તમામ ચાર્જીસ ભરીને ખસેડવા માટેની મંજૂરી આપેલી। અમારી ટીમ ફરીથી મેં હમણાં જ જણાવી એવી રીતે ચકાસણી કરશે અને જે પણ એમાં નીકળશે ને એમાં કાર્યવાહી કરી એ વિશે હું અત્યારે જ્યાં સુધી તપાસ ના થાય ત્યાં સુધી નહીં કહી શકું, એ વિગતો મારી પાસે નથી। પોરબંદર ખાણ ખનીજ વિભાગના અધિકારી પરમારના જણાવ્યા મુજબ અહીં કોઈ એજન્સીને નીચે પડેલી માટીનો મલબો હટાવવા અથવા તો લઈ જવા માટે લીઝ ફાળવવામાં આવેલ છે, પરંતુ આપ રીતસર જોઈ શકો છો કે નીચે રહેલી માટી લેવાના બદલે અહીં તો રીતસરનો ડુંગર ખોદી નાખવામાં આવ્યો છે। જો સ્થાનિકોની વાત માનીએ તો અહીં 24 કલાક આધુનિક મશીન મૂકી ખોદકામની કામગીરી ચાલી રહી છે, તો આ મામલે કલેક્ટરે પણ તપાસ કરી હોવા છતાં કાંઈ ન મળ્યું હોવાની વાત કરી છે। લદાતા નેસની પાછળના વિસ્તારમાં વાત કરીએ રામગઢની કદાચ જમીન છે ને એમાં જે તે સમયે અગાઉ લીઝ હતી, ત્યારબાદ છેલ્લા જે નિયમો આવ્યા ને ઈસીની પરમિશન આવી ત્યાર પછી લીઝની પરમિશન બંધ થઈ છે, પણ અગાઉ જે ખોદાયેલો જથ્થો હોય એ નિકાસ કરવા માટેની પરમિશન બીજી ઘણી બધી મિનરલોમાં આપણે આપતા હોય છે એ પ્રમાણે એને અપાયેલી છે। આપ કહો છો એ પરમિટનો દુરુપયોગ કરીને નવું ખોદકામ થઈ રહ્યું છે એવી ફરિયાદ પણ આપણા તરફથી આવી હતી। અમારી ટીમ પણ ગઈ હતી, ત્યારબાદ ફ્લાઇંગ સ્ક્વોડ પણ રાજકોટથી આવી કરી હતી। એમના પ્રાથમિક રિપોર્ટમાં એવું કે જથ્થો જ ખસી રહ્યો છે, છતાં પણ આપ ફરીથી કહો છો કે જથ્થો ખસવાના બહાને ત્યાંથી વધારાનું ખોદકામ નવું કરી રહ્યા છે। તેના માટે પુનઃ પણ અમે ટીમો મોકલીને આવી કંઈક પ્રવૃત્તિ થશે બંધ કરશું। સાથે સાથે આ રીતે જો નવેસરથી ખોદકામ કરીશું એના વિશે દંડ પણ વસૂલ કરવામાં આવશે। જે ટીમ ગઈ હતી એમાં ફ્લાઇંગ સ્ક્વોડને પણ વિનંતી કરું છું એમની પાસે જે પુરાવા એ રજૂ કરે અને નવેસરથી એની સાથે અમે સરખાવીશું, પરંતુ એને માત્ર જથ્થો ખસેડવાની છૂટ છે, નવો ખોદકામ કરવાની કોઈ છૂટ આપવામાં આવેલ નથી। તો એના વિરુદ્ધ ગેરકાયદેસર ખનન માટે અને ટ્રાન્સપોર્ટ માટે મિનરલ એક્ટ અને એના રૂલ્સની જોગવાઈ મુજબ પેનલ્ટી, દંડ તથા ડીએફની રકમ તમામ પ્રકારની વસૂલાત થશે એના પાસે। લીઝ તો દરેક લીઝને એની સમયમર્યાદા હોય, ઘણાની પૂરી થતી હોય જ્યારે આપીને મુજબ થતી હોય, પણ વચ્ચે જે નિયમો બદલાણા એ મુજબ પછી છેલ્લે ઈસીની પરવાનગી વગરની જે લીઝો હતી એમાં ખનીજ આપણા લાઇમસ્ટોનની હતી, બિલ્ડિંગ લાઇમસ્ટોનની હતી, ચોકની હતી, આ બધી ખનીજ હતી, એમાં આપણે નવું ખોદકામ ઈસીની પરવાનગી વિના થઈ શકે નહીં।
પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટમાં આવો કેસ ત્યારે એમાં કીધું અગાઉ જે ખોદકામ થયેલું હોય એ જથ્થો નિકાસ કરવાનો એનજીટીના આખરી નિર્ણય આધીન મંજૂરી આપી શકાય. એટલે એવી મંજૂરી આપણે અગાઉ ખોદેલો હોય એની જ મંજૂરી બધી આપેલી છે, નવું ખોદકામની મંજૂરી આપેલી નથી. આપણે એ વિગતો તો આપણે અમારા ભૂસ્તર શાસ્ત્રી પાસે કદાચ આપને મળી હશે, એને ઇન્ટરવ્યુ પણ આપેલો છે. મને અત્યારે નામથી યાદ નહીં, કારણ કે 30 થી 40 અલગ અલગ લીઝની પરમિશન આપણે જથ્થો ખસેડવા માટે આપેલી છે છેલ્લા 1-2 વર્ષમાં. આ લીઝ તો વર્ષો જૂની છે. તમારી વાત સાચી છે. હવે અમારી તટસ્થ અલગ જ ટીમ મોકલશું. અગાઉની જે ભૂસ્તર શાસ્ત્રી ટીમ મોકલી તેની જગ્યાએ અમારી રેવન્યુની ભૂસ્તર શાસ્ત્રી અને એક અલગ સંયુક્ત ટીમ તટસ્થ ટીમ મોકલીશું. અને તમે કહો છો હશે તો પગલાં લેવા જ પડે. તો રોડથી બિલકુલ નજીક જ આ કામગીરી થઈ રહી છે, તેમ છતાં તંત્રની આંખે ભ્રષ્ટાચારના ચશ્મા હોવાથી તેને આ ખનીજ ચોરી દેખાતી નથી તેવા વેધક સવાલો સ્થાનિક લોકો ઉઠાવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.